Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 2. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ આપણે આ ટોપિક ઉપર ડિસ્કશન કર્યું હતું. એમાં કેટલા પોઈન્ટ્સ હતા? 5 પોઈન્ટ્સ હતા. કયા કયા પોઈન્ટ્સ હતા? સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન, મેનેજમેન્ટ ન્યૂઝ કોપી, ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ, ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક, પબ્લિકેશન્સ. આ પાંચે પાંચ પોઈન્ટ મેનેજમેન્ટ જે છે એ પાંચે પાંચ પોઈન્ટ રિટર્ન થ્રુ કમ્યુનિકેટ કરે છે એના જે બધા કંપનીના પર્સન્સ છે. બરાબર. હવે સેકન્ડ પોઈન્ટ હતું કે મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ફોર એમ્પ્લોય. હવે મેનેજમેન્ટ બધું એમને રૂલ્સ રેગ્યુલેશન્સ બતાવી દીધા, કંપનીમાં કેવી રીતે વર્ક કરવાનું છે, કયા પર્સનને શું કામ કરવાનું છે, એ બધું મેનેજમેન્ટ જોવે છે. હવે એમ્પ્લોયને સાથ એમ્પ્લોય માટેના શું રિટર્ન કમ્યુનિકેશન છે કે એમ્પ્લોય કેવી રીતે એને બધી વસ્તુની ખબર પડે, એ બધું આપણે આમાં જોવાના છીએ. એનું ડિસ્ક્રિપ્શન આપણે જોશું. તો એમાં પહેલો પોઈન્ટ છે બુલેટિન ફોર એમ્પ્લોય. The bulletin is published to inform the employee of emergency and important matter within a very short time. આમાં શું કીધું છે કે બુલેટિન જે છે એ ક્યારે પબ્લિશ કરે યા ઇન્ફોર્મ કરે છે? એમ્પ્લોયને ઇન્ફોર્મ કરવા માટેનું છે કે એમરજન્સી મેટર માટે કે તમે તરત જ આ શોર્ટ પીરિયડમાં મીટિંગમાં આવી જાઓ. જનરલી ઇટ ઇઝ હેંગિંગ ઓન એ નોટિસ બોર્ડ. જે કંપની છે એમાં એક નોટિસ બોર્ડ હોય છે જે શોર્ટ ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ મેટર ઉપર ડિસ્કશન કરવાનું હોય એમ્પ્લોય સાથે, તો એ નોટિસ બોર્ડ ઉપર લગાડી દે છે. એને શું કહેવાય? બુલેટિન ફોર એમ્પ્લોયઝ કહેવાય. Newsletters, a kind of brief newspaper, is widely used medium to communicate with employees, companies planning, policy, procedure, objectives, problems is published in it to inform employees. Generally, it is published weekly. જે ન્યૂઝ લેટર્સ છે એ કમ્યુનિકેટ કરવા માટે, એમ્પ્લોય સાથે કમ્યુનિકેટ કરવા માટેનું સૌથી ઇઝી વે છે યા વાઇડલી યુઝડ મીન્સ સૌથી વધારે આપણે આ યુઝ કરી છે કંપનીના મેનેજમેન્ટ વાળા એમ્પ્લોય સાથે વાત કરવા માટે આ ન્યૂઝ લેટર જે છે એનું વધારે યુઝ કરે છે. એમાં એ કેવી રીતે એનું યુઝ કરે છે કે એ જે ન્યૂઝ લેટર છે યા ન્યૂઝ પેપર છે, કાઇન્ડ ઓફ ન્યૂઝ પેપર છે, એમાં કંપનીની પ્લાનિંગ શું છે, એની પોલિસી શું છે, પ્રોસિજર શું છે, એનો ઓબ્જેક્ટિવ, એનો ગોલ શું છે કે એમને શું કરવાનું છે ઇન ફ્યુચર, પ્રોબ્લેમ્સ શું છે કે આપણે કયા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાના છે, તો એ પબ્લિશ કરે છે વીકલી. બરાબર. કંપનીમાં ઈ ન્યૂઝ પેપર જે છે કંપની માટે સ્પેશિયલી વીકલી એમ્પ્લોયઝ માટે ઈ પબ્લિશ કરે છે કે જે બધા એમ્પ્લોયઝ છે કંપનીના એને બધી વસ્તુની ખબર પડે કે આપણે કંપનીમાં કઈ રીતે વર્ક કરવાનું છે. હવે પબ્લિકેશન ઓફ મંથલી પેપર. Some large companies publish it to inform everything to the employees. The company's role and plans are also stated here. હવે જે ન્યૂઝપેપર છે એ થોડા નાની કંપનીમાં આવી રીતે વીકલી પબ્લિશ કરે છે. હવે મોટા જે બહુ વધારે મોટા કંપનીઝ હોય એમાં શું કીધું છે? પબ્લિકેશન્સ ઓફ મંથલી પેપર. એમાં મંથલી બધું પહેલાથી જ વિચાર કરીને એમ્પ્લોઈઝને કહી દેશે. જો લાર્જ કંપનીઝ publishes to inform everything to the employees. લાર્જ કંપની જે મોટી મોટી કંપનીઝ હોય એમાં એમનો ફ્યુચર પ્લાનિંગ શું છે, કંપનીનો રોલ શું છે, એમ્પ્લોયને આગળ શું પ્લાન કરીને કામ કરવાનું છે, એ બધું એ મંથલી પેપરમાં એમને ઇન્ફોર્મ કરી દેશે, એમ્પ્લોઈઝને ઇન્ફોર્મ કરી દે છે. લેટર્સ. Letters is one of the most important media of written communication for employee. હવે જે લેટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા છે એમ્પ્લોય સાથે વાત કરવા માટે ઇન રિટન, લખીને. Sometimes the higher authority send letters to the employee without asking any response.
હવે મેનેજમેન્ટને પર્સનલી કોઈની સાથે વાત કરવાની હોય તો એને સાથે વિથ લેટર થ્રુ વાત કરે છે, યા જીમેલમાં યા ગમે એમાં એમની જે કંપનીની સાઇટ હોય એમાં એ લખીને મેલ એમને સેન્ડ કરી દે છે વિથઆઉટ આસ્કિંગ એની રિસ્પોન્સ, વગેરે કોઈને પૂછે. આપણે આમાં 4 પોઈન્ટ્સ જોયા, બરાબર. હવે આગળ જોઈએ. એમ્પ્લોઈઝ notebook. Sometimes the management supplies notebook to the employees in which the speech of exhaustive history of organization, planning, policy, orders of the work are stated. હવે એમ્પ્લોઈઝની જો નોટબુક છે એ મેનેજમેન્ટ વાળા એમને આપે છે. એમાં શું હોય છે કે તમારે શું બોલવાનું છે, ઓર્ગેનાઇઝેશનની હિસ્ટ્રી શું છે, આગળ એની કંપનીની પ્લાનિંગ શું છે, કંપનીની પોલિસી શું છે, અને કંપનીને કેટલું ઓર્ડર છે અને કેટલું એને વર્ક કરવાનું છે, એ બધું ઈ નોટબુકમાં લખેલું હોય છે. નોટિસ. Notice is an important medium to communicate with employees by which the employee are invited to attend a special meeting. હવે નોટિસ શું છે કે ગમે એક અર્જન્ટ ટોપિક આવ્યું, બરાબર, તો મેનેજમેન્ટ જે એમના એમ્પ્લોઈઝ સાથે વાત કરવાની હોય તો તરત જ તે એક નોટિસ મોકલે છે યા નોટિસ બોર્ડ ઉપર લગાડી દે, બધાને મેલ કરી દે અને એની માટે એક સ્પેશિયલ મીટિંગને અટેન્ડ કરવા માટે બધા એમ્પ્લોઈઝને ઇન્વાઇટ કરે છે. એને શું કહેવાય? નોટિસ કહેવાય કે તમારે શોર્ટ પીરિયડમાં હાજર થઈ જવાનું મીટિંગ માટે. ઇન્ટરનલ સર્ક્યુલર. It is one of the most important media of written communication. એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે written communication નું. It is used for internal communication. એ ક્યાં યુઝ કરે છે? જે કંપની છે તો એના જેટલા એમ્પ્લોઈઝ છે એના ઇન્ટરનલ કમ્યુનિકેશનમાં આપણે યુઝ કરીએ છીએ. When all the employees are to be informed at a time, internal circular is used. હવે મેનેજમેન્ટ કોઈ ડિસિઝન લીધું, બરાબર, હવે એક સાથે બધા એમ્પ્લોઈઝને તમારે ઇન્ફોર્મ કરવાનું છે તો તમે એક એક કરીને ઇન્ફોર્મ કરો તો બહુ વધારે ટાઈમ એમાં બગડે. તો એ શું કરે છે કે ઇન્ટરનલ સર્ક્યુલર બનાવે છે, એ એક સાથે બધાને મેલ કરી દે છે અને એક એક પર્સનને એક એક એમ્પ્લોયને એક સાથે જે એમનું પોતાનું ડિસિઝન છે એ બધાને મળી જાય છે. કમ્પ્લેન બુક. A complaint book can be kept in a defined place so that the employees can write the complaints in it. હવે કમ્પ્લેન બુક જે છે એ એક ડિફાઇન એક એમનું ફિક્સ જગ્યા હોય છે, અહીંયા એ મૂકી દે છે જ્યાં એમ્પ્લોય એની પોતાની કમ્પ્લેન લખીને એમાં નાખી શકે છે. This complaint can form the base of changes or improvement of the company's policies, procedure, or can be medium for redress the ગ્રાઇવનેન્સ ઓફ ધ એમ્પ્લોઈઝ. એમાં શું કીધું છે કે જે કમ્પ્લેન બુક છે યા તમે જે કમ્પ્લેન લખો છો એ જે કંપની છે એમાં કંપનીમાં કઈ તમારે ચેન્જીસ કરવાના હોય, એમાં જે વર્ક થાય છે એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ માટે તમે લખી શકો છો. કંપનીની પોલિસીમાં તમને એવું થતું હોય કે આમાં કઈ ચેન્જીસની જરૂર છે એની માટે તમે લખી શકો, એના પ્રોસિજરમાં ચેન્જીસ કરવાનું હોય એની માટે લખી શકો છો, યા પોતાને કંઈક પ્રોબ્લેમ હોય તો એ પણ તમે એમાં લખી શકી જે કમ્પ્લેનનું બોક્સ છે એમાં તમે નાખી શકો છો પોતાની કમ્પ્લેન લખીને. મેમો. Memo is a popular medium of internal written communication. Memo જે છે, memo means એક શોર્ટ પેપર છે, શોર્ટ લેટર છે. એ મોસ્ટ પોપ્યુલર અત્યારના જમાનામાં મેમો એક પોપ્યુલર મીડિયમ થઈ ગયું છે ઇન્ટરનલ રિટન કમ્યુનિકેશન કરવા માટે. The memo is a short form of letter. જો અહીંયા લખેલું છે જે તમે લેટર લખો છો એ તો બહુ લેન્ધી હોય તો મેમો એનું શોર્ટ ફોર્મ છે. Usually used to communicate with the employee of the same organization. એ ક્યારે યુઝ કરે છે? જ્યારે તમારે સેમ ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોય સાથે વાત કરવાની હોય ત્યારે તમે બધા મેમોનો યુઝ કરે છે, એક શોર્ટ લેટરનો યુઝ કરે છે. Report. Report is an organized statement of
fact finding that contains information obtained by proper inquiry. હવે રિપોર્ટ શું છે? ગમે વસ્તુની તમે જે રિપોર્ટ તૈયાર કરો છો એ જ રિપોર્ટ છે. હવે ઓર્ગેનાઇઝેશન યા કંપનીની વાત થાય છે તો એમાં શું કીધું છે? એમાં કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓબ્ટેન્ડ બાય પ્રોપર ઇન્ક્વાયરી. તમે કંઈક ટોપિક ઉપર પ્રોપર ઇન્ક્વાયરી કરી છે એની રિપોર્ટ બનાવવાની છે. એક્ઝામિનેશન માટેનું કંઈક રિપોર્ટ તૈયાર કરવાની હોય. ઇવેલ્યુએશન ઓફ એની પાસ્ટ ઇવેન્ટ રિલેટિંગ ટુ અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. પાસ્ટમાં પહેલા તમારે કંઈક પાર્ટી થઈ હોય યા કંઈક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું હોય તો એની તમારે કંઈક રિપોર્ટ તૈયાર કરવાની હોય. પ્રોબ્લેમ ધેટ હેલ્પ્સ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. હવે એના ઉપરથી તમે જે રિપોર્ટ તૈયાર કરો છો તો તમારે અત્યારે કંઈક ઇશ્યુ થાય તો તમે એના એનાલિસિસ ઉપરથી તમે ડિસિઝન લઈ શકો છો. અધર મીડિયા સેલરી એન્વેલોપ. હવે અધર મીડિયા જે જર્નલ છે કે આપણે એના એ બધી વસ્તુ આપણે હજી તે આપણે રિટર્નમાં તે આપણને બધાને જોઈ છે અને જનરલી બધી જગ્યા રિટર્નમાં તે એ બધી વસ્તુ ચાલે છે. જેમ કે સેલરી એન્વેલોપ. સેલરીનો જે એન્વેલોપ હોય એમાં તમારે આ મંથમાં કેટલી સેલરી થઈ છે, કેટલી તમે રજા લીધી, કેટલા હોલિડેઝ આવ્યા, એ બધું તમારે એક પેપર ઉપર લખીને આવે છે. એન્યુઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ. જે કંપનીની એન્યુઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ છે એ તમારે કાગળમાં જ લખીને આવે. એનું સ્ટેટમેન્ટ એ કાગળમાં જ લખીને આવે છે. નોટ શીટ એ જે તમે બનાવશો એ રીતે તમે રિટર્નમાં તૈયાર કરો છો. ક્વેશ્ચન બેંક એ તમારે રિટર્નમાં જોઈશે. ઇટીસે એવી રીતના તો કેટલા બધી વસ્તુ છે જે આપણે રિટર્નમાં તે જોઈશે. હજી આપણે એટલા બધા આગળ નથી, આપણે બધું રિટર્નમાં તે આપણી પાસે હોવું જ જોઈએ. આ સમ અધર કોમન મીડિયા ઓફ રિટર્ન કમ્યુનિકેશન. આ બધા તો આપણે રેગ્યુલરલી યુઝ કરી છે. જે અધર મીડિયામાં બધું આવ્યું એ તો જર્નલ આપણે બધા યુઝ કરી છે. બરાબર, આટલા પોઈન્ટ્સ મળી ગયા તમને. શેના માટેના હતા એ બધા પોઈન્ટ્સ? મીડિયા ઓફ રિટર્ન કમ્યુનિકેશન ફોર એમ્પ્લોય. કે જે એમ્પ્લોય છે એ રિટર્ન કમ્યુનિકેશન થ્રુ કેવી રીતે મેનેજમેન્ટને યા પોતાની માટે લખીને વાત કરી શકે છે. હવે ન્યૂ ટોપિક, બેનિફિટ્સ ઓફ રિટર્ન મીડિયા. રિટર્ન મીડિયા ઓફર ધ ફોલોઈંગ બેનિફિટ્સ. હવે રિટર્ન લખીને તમે જે વાત કરો છો એનાથી તમને કેટલા બેનિફિટ્સ થાય છે. Access to readers whom you might not to be able to address orally. હવે રિટર્ન થી તમને સૌથી મોટો વાત એવી થાય છે કે તમે ઓરલી જેની સાથે વાત ન કરી શકો તો તમે એની સાથે લખીને વાત કરી શકો છો. યા તમે એ સમજો કે જે તમારી સામે નથી, હાજર નથી અને તોય તમારે એની સાથે વાત કરવાની છે તો તમે એને લખીને એમને મેસેજ મૂકી શકો છો, સેન્ડ કરી શકો છો, લેટર લખીને મોકલી શકો છો. તો એ પર્સન સાથે તમારી કમ્યુનિકેશન થઈ શકે છે, તમારી વાત થઈ શકે છે. ઓરલી તમે એની સાથે વાત ન કરી શકો ત્યારે. એ રિલેટિવલી inexpensive way to reach a large audience. હવે લખીને તમારે વાત કરવાની હોય, બરાબર, તો તમે ધારો કંપની છે તમારી પાસે. હવે કંપનીમાં ઘણા બધા એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય. હવે તમારે એક જ થોટ છે યા તમે જે મેનેજમેન્ટ ડિસિઝન લીધું બધા એમ્પ્લોય સાથે એક સાથે પહોંચાડવાનું હોય તો તમારે ઓરલી વાત કરવાનું આવે તો બહુ અઘરું પડે કે તમે પહેલા બધાને ભેગા કરો પછી તમે તમારું ડિસિઝન બતાવો. તેમાં બહુ વધારે તમારો ટાઈમ બગડે. તો એની માટે શું થાય, એ તમે એક મેલ બનાવો અને ઈ મેલ બધાને એક સાથે સેન્ડ કરી જો તો તમારે એક સાથે ઈ વસ્તુ બધાને પહોંચી જાય, આ બધાને મળી જાય, બધા એમ્પ્લોયર્સને. એમાં એમાં બેનિફિટમાં ગણાય છે. A permanent indisputable record of what you have said for both you and your audience. એમાં શું કીધું છે કે તમે રિટર્નમાં વાત કરતા હોય, તમે અને સામેવાળો પર્સન મીન્સ જે ઓડિયન્સ છે, તમે લખીને વાત કરતા હોય તો તમે એઝ એ રેકોર્ડ એને તમે રાખી શકો છો. ધારો તમે કોઈક
ડીલ સાઇન કરી, તો ડીલમાં રિટેનમાં બધું લખેલું હોય તમારી પાસે ને સામેવાળા પર્સન મીન્સ ઓડિયન્સ પાસે, તો તમે એઝ અ રેકોર્ડ એને પરમાનન્ટ રેકોર્ડ તરીકે રાખી શકો કે ઇન ફ્યુચર કઈ ઇશ્યુ આવે તો તમે એને સામેવાળા પર્સનને બતાવી શકો કે જો આપણે આવી રીતે વાત થઈ હતી કે આપણે આવી રીતે વર્ક કરશું. A chance to think your message carefully and double check it before you deliver it. હવે સૌથી મોટો બેનિફિટ આ છે કે તમે જ્યારે કોઈની પર્સન માટે મેસેજ લખતા હોય તો તમે બહુ વિચારીને કેરફુલી મેસેજ લખતા હોય અને એને ડિલિવર કરતા યા બીજા પર્સન પાસે તમે સેન્ડ કરો યા પહોંચાડો એની પહેલા તમે એને 2 થી 3 વખત ચેક કરો છો. એ બધાની હેબિટ હોય છે કે તમે જે લખ્યું એને આપણે 1 થી 2 વખત તો જનરલી ચેક કરી જ લઈશું. તો એનું મીનિંગ શું થયું કે અહીં આપણે બહુ વધારે ક્લિયરલી મેસેજ લખીશું અને એમાં કદાચ ભૂલથી કંઈક લખાઈ ગયું હોય ખોટું તો આપણે એને પાછું ચેન્જ કરીને બીજી આમાં વસ્તુ એડ કરી શકીએ છીએ. ઓરલીમાં આપણે એ બધું ન કરી શકીએ. એક વખત આપણે બોલી નાખ્યું તો એ બોલાઈ ગયું, પાછું એ આપણે ન લઈ શકીએ. પણ રિટન કમ્યુનિકેશનમાં તમે ડબલ ચેક કરીને પછી તે એને સેન્ડ કરી શકો છો. હવે ડિલિવરી ઓફ રિટર્ન મેસેજીસ. હવે તમે જે રિટર્ન મેસેજ લખો છો હવે કેટલી રીતે તમે બીજા પર્સન પાસે પહોંચાડી શકો છો એના બધા પોઈન્ટ્સ છે. You also have many options for delivery written media. They includes હવે કયા કયા ઓપ્શન્સ છે આપણી પાસે? ફેક્સ છે, કુરિયર છે, ઈમેલ છે, પોસ્ટ ઓફિસ મેલ છે, ટેલિગ્રામ છે, ટીલેક્સ છે, ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરનલ મેલ સર્વિસ છે. જે મોટી મોટી કંપની હોય એમાં તો આપણે ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનલ મેલ સર્વિસનું યુઝ થતું હોય કે મેનેજમેન્ટ જે લીધું હોય ડિસિઝન એ બધા એમ્પ્લોયને મોકલવાનું તો એની પોતાની ઇન્ટરનલ મેલ સર્વિસ હોય છે. હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી કરવાની હોય, જે લેટર્સ ને બધું હોય એ આવી રીતે હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી કરવામાં જ આવે છે. તો આટલા પોઈન્ટ્સ છે બધા આપણી પાસે, એટલા ઓપ્શન્સ છે રિટન કમ્યુનિકેશનની ડિલિવરી કરવા માટે. બરાબર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, રિટન કમ્યુનિકેશન એટ એ ગ્લાન્સ. હવે રિટન કમ્યુનિકેશનના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કેટલા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એડવાન્ટેજમાં 10 પોઈન્ટ છે અને ડિસએડવાન્ટેજમાં 7 પોઈન્ટ છે. તો આ વિડીયોમાં હું તમને એડવાન્ટેજના ટોપિક્સ ક્લિયર કરીશ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસએડવાન્ટેજ ઉપર જશું. બરાબર? તો કયા કયા પોઈન્ટ છે? વાઇડ એક્સેસ, પ્રિસિઝન્સ એન્ડ accuracy, repeated reference, mechanical efficiency, aids control, permanent record, legal evidence, lengthy messages, fixed responsibility, convenience. અને ડિસએડવાન્ટેજમાં શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ, કોસ્ટલી, લેક ઓફ સિક્રેસી, rigidity, impersonal, delayed feedback, delayed clarification. આટલા પોઈન્ટ્સ છે. બરાબર? હવે વાઇડ એક્સેસ એના એડવાન્ટેજ શું શું છે જોઈએ. પહેલો પોઈન્ટ, communication media having become very fast, written communication enjoys a wide access. Written communication is the most economical and probably the only means of communication when the sender and the receiver of the message are separated by long distance. Written messages have the widest possible coverage. હવે વાઇડ એક્સેસ છે કેમ કે આપણે ઓરલી કોઈની સાથે બહુ વધારે દૂર પર્સન રહેતા હોય અને એમાં સિગ્નલનો ઇશ્યુ હોય, કોઈ મીડિયા ન હોય તો આપણે લખીને વાત કરી શકીએ છીએ. બહુ વધારે લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં રહેતા હોય કે તમારે કોઈ કંપની માટે વાત કરવાની હોય કે તમે ઇન્ડિયામાં છો અને બહાર યુએસએમાં તમારે વાત કરવાની, કમ્યુનિકેટ કરવાનું હોય તો તમે મેલ થ્રુ લખીને વાત કરી શકો છો. જે સેન્ડર અને રિસીવર છે એ લોંગ ડિસ્ટન્સમાં રહેતા હોય તો અત્યારે જે રિટન કમ્યુનિકેશન છે એનું બહુ વધારે ફાસ્ટ અને વાઇડ એક્સેસ થઈ ગયું છે કે બહુ ઇઝીલી એનું વર્ક થઈ જાય છે. તમે ઓરલી વાત ન કરી
કરી શકતા હોય તો તમે લખીને ગમે પર્સન સાથે વાત કરી શકો, ગમે કંપની થ્રુ વાત કરી શકો છો. તો એમાં શું આવી ગયું કે written messages have the widest possible coverage. એમાં લગભગ એ બધી પોસિબિલિટી કવરેજ કરી લે છે કે તમે બધી જગ્યા રિટર્ન કમ્યુનિકેશન કરી શકો છો. Precision and accuracy. Written messages are prepared with due truth and care. The communicator must be accurate and factual because the authenticity of written messages can be challenged and verified. The writer must be organized his ideas logically before writing. As a result, written communication tends to be more accurate, precise, and reliable. હવે એમાં શું કીધું છે કે રિટન મેસેजेस છે એ બહુ વધારે વિચારીને એન્ડ કેર કરીને લખવામાં આવે છે. જે કમ્યુનિકેટર છે મસ્ટ બી એક્યુરેટ, એ બહુ વધારે એક્યુરેટ હોવું જોઈએ. એની પાસે જે ઓથેન્ટિસિટી ઓફ રિટન મેસેजेस છે, કેમ કે એની પાસે જે ઓથેન્ટિસિટી છે લખવા માટેની, એને કોઈ પર્સન ચેલેન્જ ન કરી શકે, એટલે માટે એને બહુ વધારે એક્યુરેટ થઈને અને ક્લિયર વસ્તુ લખવાની રહે છે. The writer must organize his idea logically before writing. અને જે રાઇટર છે એ જે એનું આઈડિયા છે તો લખવા પહેલા એને સૌથી પહેલા એને ઓર્ગેનાઇઝ કરવું પડે કે પહેલા આપણે આ વસ્તુ લખવાની છે, એના પછી આ લખશું, એના પછી આ લખશું, તો એને ઓર્ગેનાઇઝ કરવું પડે. As a result, written communication tends to be more accurate, precise and reliable. હવે આટલું બધું આપણે વિચારીને કેરફુલી લખી છીએ, એને વેરીફાઈ કરી છે, પછી પોતાના આઈડિયા જે છે એને ઓર્ગેનાઇઝ કરી છે, તો એનાથી શું થાય છે કે જે રિટન કમ્યુનિકેશન છે, તમે જે રિપોર્ટ બનાવો છો યા ગમે વસ્તુ તમે લખો છો તો એ બહુ વધારે એક્યુરેટ થઈ જાય છે, બહુ એક્યુરેસી એમાં આવી જાય છે, બહુ વધારે વ્યવસ્થિત એ લખાઈ જાય છે. રિપીટેડ રિફરન્સ. હવે આ જે છે એનું મોટો એડવાન્ટેજ આ છે, રિપીટેડ રિફરન્સ છે. રિટન મેસેजेस કેન બી રીડ અગેન એન્ડ અગેન. હવે ક્યારેક ઓરલીમાં શું થાય કે આપણે જે બોલી છીએ સામેવાળા પર્સનને કદાચ ન સમજાય, પણ રિટનમાં કેવું થાય કે આપણે એક તો વિચારીને બહુ 2 થી 3 વખત રીચેક કરીને આપણે મેસેજ મોકલું, તો જે સામેવાળું પર્સન છે, રિસીવર છે, એને કદાચ એક વખત વાંચ્યું તો એને ન સમજાણું, તો ઈ રિટર્ન મેસેજ હોય એની પાસે તો ઈ એને જ્યાં સુધી ન સમજાય તો ઈ વાંચ જ એને કરે. એક વખતમાં કદાચ ન સમજાય તો 2-3 વખત વાંચે તો એને આખું મેસેજ ક્લિયર થઈ જાય. Therefore, the message is likely to be understood better. એ 2 થી 3 વખત વાંચે, એને કદાચ ન સમજાણું હોય તો 2 થી 3 વખતમાં ક્લિયર એને વ્યવસ્થિત તમે જે કહેવા માંગો છો એ સમજી જાય છે. There is little chance of any part of the message being lost. આમાં જે છે ને કે મેસેજના જે મીનિંગ છે એમાં બહુ વધારે ઓછા ચાન્સીસ હોય છે કે સામેવાળા પર્સન ન સમજી શકે. ઓરલીમાં આપણે વાત કરતા હોય તો એમાં બહુ વધારે ચાન્સીસ હોય છે કે સામેવાળો પર્સન કદાચ ન સમજી શકે તમારી વાતને. Mechanical efficiency. Message can be written and conveniently transcribed, transmitted, filled and retrieved wide copies in any number, also to make and distribute at a relatively low cost. આમાં એ શું કહેવા માંગે છે કે ગમે તમારું જે મેસેજ છે, હવે બધાને તમારે મોકલવાનું હોય તો તમે શું કરો કે એની ઘણી બધી તમે કોપીઝ બનાવી લો અને લો કોસ્ટમાં તમે એને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. એટ્સ કંટ્રોલ, એનું મીનિંગ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. Written communication permits editing and review, help to prevent distortion and consequent misunderstanding. It also ensures uniformly
uniformity in instructions, procedures, and other messages that require identical actions by many persons. So it acts as a controlling mechanism. એમાં શું કહેવા માંગે છે કે જે રિટન કમ્યુનિકેશન છે એમાં તમે જે મેસેજ લખ્યું તો એને તમે 2 થી 3 વખત જ્યારે વાંચો તો એમાં તમે એડિટિંગ કરી શકો છો, કોઈની સાથે હેલ્પ કરીને એમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાળા પોઈન્ટ્સ હોય એને તમે ચેન્જીસ કરી શકો છો. હવે આગળ શું કીધું, ઇટ ઓલ્સો ઇન્શ્યોર યુનિફોર્મિટી ઇન ઇન્સ્ટ્રક્શન્સ, પ્રોસિજર એન્ડ અધર મેસેજ ધેટ રિક્વાયર્સ આઇડેન્ટિકલ એક્શન્સ બાય મેની પર્સન્સ. હવે તમે એમાં જે ઇન્સ્ટ્રક્શન્સ બતાવ્યા છે, પ્રોસિજર બતાવ્યા છે અને અધર મેસેજ મીન્સ આમાંથી ગમે વસ્તુ ઉપર તમે લખતા હોય તો ઘણા બધા પર્સન્સ પાસે તમે ચેક કરાવો, કદાચ 1 કે 2% માટે મિનિમમ તમે ચેક કરાવો તો આમાં તમે જે પ્રોબ્લેમ્સ હોય એ ટોપિક ઉપર તો બીજા તમને આમાં ચેન્જીસ કરાવી શકે કે આ લાઈનથી બીજા પર્સનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે તો બીજા પર્સન જોવે તો તમે એ લાઈનને એડિટ કરીને પાછું પર્સન્સને ઇઝીલી સમજાય એ લખી શકો છો. તો એનું મિનિંગ શું થયું કે સો ઇટ એક્ટ્સ એઝ એ કંટ્રોલિંગ મિકેનિઝમ. રિટન કમ્યુનિકેશન જે છે એ તમારા કંટ્રોલમાં રહી શકે છે. એનું મિનિંગ કે તમે જે લખો છો એમાં કદાચ તમે એક પ્રોસિજર બનાવ્યું, બરાબર, હવે તમે તમારી રીતે બહુ વ્યવસ્થિત પ્રોસિજર બનાવી નાખ્યું, હવે બીજા પર્સન પાસે તમે એને વેરીફાઈ કરાવશો તો એમાં કદાચ એને જે લાઈન ઉપર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો એ તમને કહેશે કે આ એડિટ કરીને આની જગ્યા તમે બીજી લાઈન લખી દો. તો એ એક્ટ કયો થઈ ગયો, કંટ્રોલિંગ મિકેનિઝમમાં આવી ગયું કે તમે એને વ્યવસ્થિત લખી શકો છો, રિટર્ન કરી શકો છો. 6 પોઈન્ટ પરમાનન્ટ રેકોર્ડ. આ તો આપણે વાત પહેલા જ થઈ ગઈ છે કે જે રિટન કમ્યુનિકેશન છે એને તમે પરમાનન્ટ રેકોર્ડની તરીકે ફ્યુચર માટે રાખી શકો છો. હવે આમાં એમને શું લખ્યું, રિટન કમ્યુનિકેશન પ્રોવાઇડ્સ એ પરમાનન્ટ રેકોર્ડ ફોર ફ્યુચર રિફરન્સ. ફ્યુચર માટે તમે એને પરમાનન્ટ રેકોર્ડ તરીકે રાખી શકો છો. Such written records of policy decision performance of the past serve as a good guide for decision making and planning in future. હવે એમાં શું આવે છે, જે રિટર્ન રેકોર્ડ છે સેના રેકોર્ડ, પોલિસી ડિસિઝનના, પરફોર્મન્સ ઓફ ધ પાસ્ટ સર્વ, એના પહેલાના જે પરફોર્મન્સ, જે સારા પરફોર્મન્સ માટેના પર્સન છે એ બધાને તમે એઝ એ રેકોર્ડ તરીકે રાખી શકો. હવે એ રેકોર્ડ તમે ક્યાં યુઝ કરશો, જે તમારે ડિસિઝન મેકિંગ અને પ્લાનિંગ છે ફ્યુચર માટે, એ રેકોર્ડ થ્રુ તમે એમાં તમને હેલ્પ મળશે, એટલા માટે તમે એ રેકોર્ડ રાખી શકો છો અને એ રેકોર્ડનું તમારે ઇન ફ્યુચર આ બધી વસ્તુમાં કંપનીને જે ડિસિઝન મેકિંગ છે એનું ફ્યુચર પ્લાનિંગ છે એમાં એનું યુઝ કરી શકો છો. લીગલ એવિડન્સ. Written messages may be used as legal evidence in the court of law and in case of disputes with employees, clients, etc. હવે લીગલ જે રિટર્ન મેસેજ હોય તમે કોર્ટમાં એને લીગલ એવિડન્સની તરીકે બતાવી શકો છો. Written records are more reliable and acceptable as a documentary proof. જે રિટર્ન રેકોર્ડ છે તમારી પાસે એ ગમે કોર્ટ છે, કોર્ટ ઓફ લો છે, અહીંયા એ ડોક્યુમેન્ટરી પ્રૂફ તરીકે એક્સેપ્ટ એ કરી લે છે. સો ઇટ ઇઝ ઓલવેઝ advisable that even if some message has been communicated orally, it should be later confirmed in writing. હવે તમે કંઈક બિઝનેસ ડીલ કરો છો તો એ તમને એડવાઇસ કરે છે કે તમે ઓરલી ભલે ડીલ કરી લીધી હોય પણ ઇન ફ્યુચર માટે તમે એને કન્ફર્મ લખીને એક લેટર ઉપર એઝ એ રેકોર્ડ રાખી લો છો, તમારે રાખવું જ જોઈએ. હવે 8 પોઈન્ટ, lengthy message. Written communication is also suitable for transmitted lengthy messages which is never possible in oral communication. હવે એમાં શું કીધું છે કે રિટન કમ્યુનિકેશનમાં તમે કંઈક લેન્ધી મેસેજ તમારે મોકલવાનું હોય તો તમે
એમાં ઇઝીલી મોકલી શકો છો, પણ ઓરલ કમ્યુનિકેશનમાં એટલી લાંબી વાત તમે એક સાથે કોઈને ન બતાવી શકો. Fixed responsibility. When orders, instruction and decision are recorded and conveyed in writing, responsibility for errors and untruths can be easily fixed on the communicator. Nobody can shift or avoid his responsibility. So written communication ensure more security and safety. એમાં શું કીધું છે કે રાઇટિંગમાં તમારી પાસે તમારા ઓર્ડર્સ છે, ઇન્સ્ટ્રક્શન છે, ડિસિઝન છે, એ બધું તમારી પાસે એઝ એ રેકોર્ડ છે, તો તમે તમારી રિસ્પોન્સિબિલિટીથી ભાગી ન શકો, તમે ખોટું ન બોલી શકો. એ બધી વસ્તુ આમાં લિખિતમાં હોય તો તમે તમારી ઉપર ફિક્સ રિસ્પોન્સિબિલિટી આવી જાય છે કે તમારે આટલું કામ કરવાનું છે અને આ ઇન્સ્ટ્રક્શન તરીકે કરવાનું છે અને આ તમારું ડિસિઝન છે, અહીંયા સુધી આ ટાઈમ પીરિયડ સુધી તમારે આ કામ પૂરું કરવાનું છે યા આ ઓર્ડર પૂરું કરવાનું છે. નોબડી કેન શિફ્ટ ઓર એવોઇડ હિઝ રિસ્પોન્સિબિલિટી. તમારી પાસે રિટર્નમાં આવી ગયું છે કે તમારે આ ઓર્ડર એટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવાનું છે, તો તમે તમારા રિસ્પોન્સિબિલિટીથી ભાગી ન શકો, એને એવોઇડ ન કરી શકો. સો રિટર્ન કમ્યુનિકેશન ઇન્સ્યોર મોર સિક્યોરિટી ઓર સેફટી. તો કંપનીમાં જે રિટર્ન કમ્યુનિકેશન હોય તો એની માટે બહુ વધારે સિક્યોરિટી અને સેફટીનો વર્ક કરે છે. કન્વેનિયન્સ. The personal presence of neither the sender nor the receiver message at a certain place at the same time is necessary. હવે આમાં કન્વેનિયન્સમાં શું છે કે ઓરલમાં તો ઓરલી મેસેજમાં શું હોય કે બે પર્સનને એક જ સાથે એક જ જગ્યા હોવા જોઈએ તો તમે ઓરલી વાત કરી શકો, પણ આમાં રિટર્ન કમ્યુનિકેશનમાં એ સેમ પ્લેસ ઉપર અને સેમ ટાઈમ ઉપર બે પર્સનને હોવા જરૂરી નથી, સેન્ડર અને રિસીવરને. ધ રાઇટર કેન રાઇટ ઓર dictate at a time that suit him. The reader too can read or reread at his own convenience. આમાં શું કીધું છે કે પોતાના કન્વીનિયન્સ પ્રમાણે જે સેન્ડર છે એને મેસેજ લખ્યું, પોતાને જ્યારે એને ટાઈમ મળ્યો એને મેસેજ લખીને સેન્ડ કરી દીધું, અને જે રીડર છે યા રિસીવર છે એને પોતાને જ્યારે ટાઈમ મળ્યો ત્યારે એને ઈ મેસેજને રિસીવ કર્યો, વાંચ્યું અને રીરીડ કરવું હોય તો એને પાછું વાંચ્યું, એ પોતાના કન્વીનિયન્સ પ્રમાણે. આ એનું મેઇન બેનિફિટ છે રિટર્ન કમ્યુનિકેશનમાં કે બે પર્સનને એક જ જગ્યા એક જ ટાઈમમાં હાજર રહેવાની જરૂર નથી. જે સેન્ડર છે એ પોતાના જ્યારે એને ટાઈમ હોય પોતાની પાસે ત્યારે એ મેસેજ લખીને મોકલી શકે છે, અને જે રિસીવર છે એની પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે જે સેન્ડર મેસેજ મોકલ્યું છે એને વાંચી શકે છે, એને કદાચ ન સમજાનું હોય તો પાછું એ બીજી વખત વાંચી શકે છે એના પોતાના કન્વીનિયન્સ પ્રમાણે. આ 10 પોઈન્ટ્સ છે. એ શું હતા, કયા પોઈન્ટ્સ હતા? 10 રિટર્ન કમ્યુનિકેશનના એડવાન્ટેજ હતા. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શેની વાત કરશું કે રિટર્ન કમ્યુનિકેશનના ડિસએડવાન્ટેજ શું છે. બરાબર. આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરું છું. થેન્ક યુ.